કરશનદાસ બાપુએ ખુલ્લી આમ ગોપાલ ઇટાલિયાના સોતરા કાઢી નાખ્યા. એવું બોલ્યા કે તમારા પણ હોશ ઉડી જશે. સાથે સાથે મનસુખભાઈ વસાવા શું બોલ્યા છે ચૈત્ર વસાવા માટે એ પણ તમને બધા લોકોને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરતો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લઉં. સૌપ્રથમ ગોપાલ ઇટાલિયાને શું કહ્યું છે કરશનદાસ બાપુ, એ સૌપ્રથમ વિડીયો સાંભળો. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે. જેને ઘરમાં કોઈ રાખવા રાજી નથી વિસાવદરના એમએલએ બની ગયા. ખુલ્લી આમ સોતરા કાઢ્યા. આ નેતા પણ પેલા આપની અંદર જ હતા, પરંતુ આપ છોડ્યા બાદ કોંગ્રેસમાં ગયા અને આપ પાર્ટી વાળાના નેતાઓની ધૂળ કાઢી રહ્યા છે. ખુલ્લી આમ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. એવો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. તમે બધા લોકો સારી રીતે ઓળખતા હશો. કરશનદાસ બાપુ હાલ કોંગ્રેસની અંદર છોડાયા હતા. થોડાક ટાઈમ પહેલા આપ પાર્ટીમાં હતા અને અચાનક જ કોંગ્રેસમાં છોડાયા હતા અને આપ પાર્ટીના નેતાઓની હવે ધૂળ કાઢી રહ્યા છે. સાથે સાથે મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા, તમે બધા લોકો જાણતા છો કે કેવા મિત્રો વાત કીધો મોરે લાગતા હોય છે. પરંતુ ચૈત્રભાઈ વસાવા સાથે મિત્રો વાત કીધો મનસુખભાઈ વસાવા બંને એક સારા એવા સંબંધ પણ છે અને બંને એક મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તેને સંબંધ પણ થાય છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ભાઈઓ ચૈત્રભાઈ વસાવા સામે જે મિત્રો વાત કીધો બોલનાર એટલે કે ભાઈ મનસુખભાઈ વસાવાએ જે કહ્યું છે, મનસુખ વસાવાએ એવું કહ્યું છે. સૌપ્રથમ સાંભળો વિડીયો. મારી જગ્યાએ બીજો કોઈ માણસ હોય એની સાથે નજર ના મલાય. તો ચૈતરભાઈ બીજેપીમાં આવે તો મનસુખભાઈ આશીર્વાદ આપી દે. બિલકુલ, હું આશીર્વાદ આપું એમને. મનસુખ વસાવાએ કહી દીધું કે ચૈત્ર વસાવા ભાજપમાં આવે તો હું આશીર્વાદ આપીશ. એટલે કે ચૈત્ર વસાવા ભાજપમાં શું જોડાશે? હાલ મિત્રો વાત કીધું આ પણ મુદ્દાની વાત થઈ ગઈ છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મનસુખ વસાવાનો વિડીયો. કહી દીધું છે કે ભાઈ હું આશીર્વાદ આપીશ ચૈત્રભાઈ વસાવા જો આવે ભાજપની અંદર તો શું આવનારા ટાઈમની અંદર ભાજપમાં આવશે ચૈત્ર વસાવા? જે પણ થશે જોયા જેવું તમને તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.